હેલો ફ્રેન્ડ્સ, આપણે કરી રહ્યા છીએ બંધારણનો બહુ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક, આપણા રાષ્ટ્રીય પ્રતીકો. હવે આજે જોઈએ નેશનલ એન્થમ જનગણ મન, જેને રાષ્ટ્રગાન કહેવામાં આવે છે. રાષ્ટ્રીય ગીત નથી કહેતા, યાદ રાખજો, રાષ્ટ્રગાન કહે છે. ઘણાને આમાં કન્ફ્યુઝન હોય છે, પછી ક્યારેક આપણે આની વાત કરશું. અત્યારે થોડી ડિટેલમાં જઈએ તો આમ તો દરેક ભારતીયને આ બધી વાત ખબર હોવી જોઈએ, કારણ કે આપણે બધા બહુ મોટા દેશભક્તો તો છીએ જ. તે વાતમાં ઝંડો લઈને ભારત માતા કી જય કરીએ છીએ, તો રાષ્ટ્રીય ગાન વિશે, જનગણ મન વિશે આટલી ડિટેલ તો ખબર હોવી જ જોઈએ ને. એઝ અ સ્ટુડન્ટ તમને તો ખાસ ખબર હોવી જોઈએ. રચયિતા તો તમને ખબર જ છે, રવિન્દ્રનાથ ટેગોર. ખાસ યાદ રાખજો, 24 જાન્યુઆરી 1950માં આનો સમાવેશ થયો. બે દિવસ પહેલાં આપણને 24મી જાન્યુઆરીએ મળ્યું હતું. આપણું બંધારણ 26 જાન્યુઆરી 1950માં અમલમાં આવ્યું. એના 2 દિવસ પહેલાં 24 જાન્યુઆરીએ આનો સમાવેશ થયો હતો. કેટલી સેકન્ડમાં ગવાય છે, આ ઘણી વખત પૂછે છે, અને જો કે જનરલ ક્વેશ્ચન્સ છે, લગભગ બધાને ખબર હોય છે, છતાં પણ યાદ રાખજો, 52 સેકન્ડની અંદર જનગણ મન ગીત પૂરું કરવામાં આવવું જોઈએ. આ પ્રોટોકોલ છે, તો 52 સેકન્ડ યાદ રાખજો. પહેલી ને છેલ્લી બે જ પંક્તિ જો ગાવી હોય તો તમારે 20 સેકન્ડની અંદર પૂરી કરવી પડે. ઓકે, અહીં સુધી કોમ્પિટિટિવના વિદ્યાર્થીઓ માટે કશું ખાસ છે નહીં. હવે જે આવે છે તે જીપીએસસી અથવા તો તમે તૈયારી કરો છો તો તમામ પરીક્ષાઓમાં હવે પૂછાય એવો ડેટા તમને મળશે. તો શું છે તે ડેટા? તો તમને પૂછે કે મૂળ કઈ ભાષામાં જનગણ મન લખાયેલું છે? કઈ ભાષામાં? તો યાદ રાખજો, મૂળ બંગાળી ભાષામાં લખાયેલું છે. બંગાળી ભાષામાં. ક્યારે લખાણું? તો એવું પૂછે તો 1911માં બંગાળી ભાષામાં જનગણ મન લખાયેલું હતું. ઓકે, નોટ ઇટ ડાઉન. એનું હિન્દી અને ઉર્દુ અનુવાદ કોણે કરાવ્યો અને કોણે કર્યો? આ બે અલગ અલગ ક્વેશ્ચન બનશે. જો હિન્દી ને ઉર્દુ અનુવાદ કોણે કરાવ્યો એવો સવાલ પૂછે તો એ છે સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝ છે, એણે હિન્દી અનુવાદ કરાવ્યો હતો. ને કોણે કર્યો એનો હિન્દી અનુવાદ કોણે કર્યો? ખાસ યાદ રાખજો, 1, 2 ને 3 લાઈન કેપ્ટન આબિદ અલીએ હિન્દી ને ઉર્દુ અનુવાદ જનગણ મનનો કર્યો છે. કોના કહેવાથી? સુભાષચંદ્ર બોઝના કહેવાથી કર્યો. 1911માં ઇંગ્લિશમાં પણ, હવે હિન્દી ઉર્દુ થઈ ગયું તો ઇંગ્લિશમાં તો કંઈક હશે જ તે, તો ઇંગ્લિશમાં તેને મોર્નિંગ સોંગ ઓફ ઇન્ડિયા નામે એનો અનુવાદ થયો છે. હિન્દી, ઉર્દુ, ઇંગ્લિશ, બંગાળી, યાદ રાખવાના બધા પોઈન્ટ છે. સૌ પ્રથમ ક્યારે ગવાણું જનગણ મન? વારંવાર પૂછાતો ક્વેશ્ચન, બહુ રિપીટ થતો ક્વેશ્ચન. સૌ પ્રથમ ક્યારે ગવાણું, કોણે ગાયું? તો સૌ પ્રથમ 27 ડિસેમ્બર 1911. 27 ડિસેમ્બર 1911 ખાસ ડેટ નોંધી લેજો. કોલકાતાના કોંગ્રેસ અધિવેશનની અંદર સરલા દેવી ચૌધરીએ આ ગીત ગાયું હતું. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ. ઓકે, આપના માટે કામનું છે. જાન્યુઆરી 1912માં તત્વબોધિમાં એનું સંપાદન રવિન્દ્રનાથ ટેગોરે કર્યું હતું. આ ઉપરાંત એક બહુ મહત્વનું હોય તો એ મહત્વનું છે કે એ પ્રસિદ્ધ ક્યારે થયું, એટલે કે છપાણું ક્યારે. આ અત્યાર સુધી શું આવ્યું? ગવાણું ક્યારે. હવે જુઓ તો છપાણું ક્યારે? તો એ છપાણું તું કયા નામે? ભારત ભાગ્ય વિધાતા શીર્ષક સાથે તે છપાણું હતું સૌ પ્રથમ. આ પણ યાદ રાખજો. અને એક સુપ્રીમ કોર્ટનો આદેશ હતો કે દરેક મૂવી શરૂ થાય એ પહેલાં જનગણ મન વાગવું જોઈએ, જેથી લોકોમાં દેશભક્તિની ભાવના ઉત્પન્ન થાય. તો 2016ની અંદર સુપ્રીમ કોર્ટે આવો આદેશ કર્યો હતો તમામ સિનેમાઘરોને કે જનગણ મન તમે પણ ક્યારેક ને ક્યારેક આ સાંભળ્યું હશે.
પરંતુ થતું હતું એવું કે હવે દેશભક્તિ ઉત્પન્ન થાય કે ન થાય, લોકો તો મૂવી જોવા ગયા હોય, એકદમથી રિલેક્સ મોડમાં હોય, અથવા ખબર ન હોય, અથવા XYZ કારણોસર ઘણા લોકો જનગણ મન ગવાતું હોવા છતાં શાંતિથી બેઠા બેઠા પોપકોર્ન ખાતા હોય, લાંબા થઈને બેઠા હોય. તો બહુ અપમાન થતું હતું આ બાબતનું. તો સુપ્રીમ કોર્ટે તે 2018માં આ આદેશ પાછો ખેંચી લીધો. ફરજિયાત જે હતું તે બંધ કરાવ્યું હતું. તો રાષ્ટ્રગાન વિશે આટલા ડેટા તમારે નોંધી લેવાના છે. પૂછાય એવા પ્રશ્નો છે, ખાસ કરીને આબિદ અલી, સુભાષચંદ્ર બોઝ, 1911, સરલા દેવી, આ બધા ડેટા એઝ અ સ્ટુડન્ટ તમારે યાદ રાખવાના છે. અને એઝ અ ભારતીય તમારે યાદ રાખવાનું છે કે આ રાષ્ટ્રીય ગાન છે, રાષ્ટ્રીય ગીત નથી. તો મને જરા કોમેન્ટમાં કહો કે રાષ્ટ્રીય ગીત કયું છે અને રાષ્ટ્રીય ગાન અને રાષ્ટ્રીય ગીત વચ્ચે શું ફેર હોય. ઓકે, થેન્ક યુ.